નમસ્કાર। આજે આપણે છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા એક મોટા સમાચાર પર નજર કરીશું। ત્યાંની પોલીસે દારૂબંધીના કાયદાને લઈને એક એવી કાર્યવાહી કરી છે જેણે ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે। આ માત્ર એક સામાન્ય દરોડો નહોતો, પરંતુ એક સુનિયોજિત ઓપરેશન હતું જેણે એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ચાલો આ સમગ્ર ઘટનાને વિગતવાર સમજીએ। આ બધી કાર્યવાહીની શરૂઆત થઈ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇમ્તિયાઝ શેખના કડક નિર્દેશોથી। તેમણે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દારૂબંધીના કાયદાનો અમલ કોઈ પણ બાંધછોડ વગર થવો જોઈએ। તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો, જિલ્લાને ગેરકાયદેસર દારૂની બદીમાંથી મુક્ત કરવો। આ સૂચનાઓ મળ્યા બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। આવી જ એક બાતમી છોટાઉદેપુરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીને મળી। એલસીબીના અનુભવી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર અને તેમની ટીમને એક વિશ્વસનીય સૂત્ર પાસેથી માહિતી મળી કે નસવાડી તાલુકાના બગલિયા ગામમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે। માહિતી મળતાની સાથે જ ઇન્સ્પેક્ટર ડામોરે પોતાની ટીમને સતર્ક કરી અને એક ગુપ્ત ઓપરેશનનું આયોજન કર્યું। પૂરી તૈયારી સાથે ટીમ બગલિયા ગામના સિમોડા ફળિયામાં પહોંચી, જ્યાં આરોપી ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડુંગરભીલની દુકાન અને ઘર આવેલા હતા। પોલીસે આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધું અને અચાનક દરોડો પાડ્યો। જ્યારે પોલીસે દુકાન અને ઘરની તલાશી લેવાનું શરૂ કર્યું, ત્યારે તેમની આંખો પણ પહોળી થઈ ગઈ। અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટીન બિયરની પેટીઓનો ખડકલો હતો। ગણતરી કરતાં માલુમ પડ્યું કે ત્યાં કુલ 6064 બોટલો હતી। આ જથ્થો એટલો મોટો હતો કે તેની બજાર કિંમતનો અંદાજ લગાવવામાં આવ્યો, જે 12,15,557 રૂપિયા જેટલો થતો હતો। આ એક મોટી સફળતા હતી, કારણ કે આટલો મોટો જથ્થો પકડાવાથી સ્થાનિક સ્તરે ચાલતા ગેરકાયદેસર દારૂના સપ્લાય ચેનને મોટો ફટકો પડ્યો હતો। પોલીસે તાત્કાલિક ધોરણે તમામ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો અને તેને પુરાવા તરીકે સીલ કર્યો। આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડુંગરભીલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે દરોડાની ભનક લાગતા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસ તેને સઘન શોધખોળ કરી રહી છે અને તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી દીધી છે। આ સફળ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે છોટાઉદેપુર પોલીસ દારૂબંધીના કાયદાના અમલ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। આ કાર્યવાહી એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ તમામ લોકો માટે એક કડક ચેતવણી છે। જિલ્લાના શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આવી સખત કાર્યવાહી ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રહેશે।